પાદરા શહેરના ચીકાવાડ યુવક મંડળના સ્કૂટર પર બિરાજમાન ગણેશજીનું પાદરા શહેરમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું। પાદરા શહેરમાં આજે શ્રદ્ધા અને ભક્તિભાવ વચ્ચે ગણેશ વિસર્જનની શરૂઆત થવા પામી છે। ભર વરસાદમાં ક્યાંક ને ક્યાંક વરસાદ હોવા છતાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રામાં જોડાયા છે। પાદરાના વિવિધ મંડળોમાંથી વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જન માટે ભક્તો મોટી સંખ્યામાં છે તે પહોંચ્યા છે। નગરચર્યામાં સ્કૂટર પર બિરાજમાન ગણપતિ બાપાની પ્રતિમાએ અનોખી અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। શહેરના માર્ગો પર ગણપતિ બાપાના મોરિયાના ઉલ્લાસભેર નાદ ગુંજી ઉઠ્યો હતો। ત્યારે ચીકાવાડ યુવક મંડળ દ્વારા સ્થાપિત થયેલા ગણેશજીનું વિશેષ આકર્ષણ રહ્યું હતું। ભવ્ય સજાવટ અને મનમોહક મૂર્તિ જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। સાથે વરસાદના કારણે યાત્રામાં થોડી મુશ્કેલી છતાં ભક્તોનો ઉત્સાહમાં પણ કોઈ ઘટાડો જોવા નહોતો મળ્યો। નાના મોટા યુવાનો તથા વડીલો સૌએ મિલીજુલીને વરસાદમાં ભીંજાતા ભજનો ગીતો અને ભજન કીર્તન સાથે વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગણેશજીની મૂર્તિ છે તે અંબાજી તળાવ ખાતે પહોંચી હતી। ત્યાં ભવ્ય વિસર્જન યોજવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ છે તે ડીજે તેમજ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યું હતું। આજરોજ 10મા દિવસે ગણપતિ વિસર્જનના દિવસે આજે ભરપૂર વરસાદ ચાલી રહ્યો હોવા છતાં પણ આજે ચીકાવાડ યુવક મંડળ દ્વારા આયોજિત જે ચીકાવાડના મહારાજા યાની ગણપતિ બાપાનું વિસર્જન આજે ધામધૂમપૂર્વક બધાએ ભેગા થઈને કરેલ છે। સાથે સાથે આજે ગણપતિ બાપા એક ફૂલ ડ્રેસની અંદર પોતાની જાતે સ્કૂટર ચાલુ વ્યવસ્થામાં લઈને એમની જાતે વિસર્જન કરવા માટે અહીંયા અંબાજી તળાવ પાસે જે આયોજન છે ત્યાં આવ્યા છે અને પોતે અમે યુવક મંડળ ચીકાવાડ યુવક મંડળ સાથે ભેગા થઈને વિસર્જન ભગવાનનું ભાવભર્યું કરીએ છીએ અને આવતા વર્ષે નવતરિયાની એમને આજ્ઞા આપીએ છીએ।